મિત્રો જોઈ લ્યો, થોડુંક હરગાવી દીધું છે, બાકી આમ હરગે છે. આ નાળથી હરગાવતા હતા આપણે. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મિત્રો તમે બધા કેમ છો? મજામાં? તો મિત્રો આપણે આવી ગયા વાડીએ દૂધ દઈને. વાડીએ તો પહેલાં આવી ગયા હતા, પછી ભેંસે મોડું દોવા દીધું. હમણાંથી ભેંસ નથી દોવા દેતી, હું ખબર એક ટાઈમ થવું હોય કે પછી. તો અત્યારે એ દૂધ દોયું પપ્પાએ અને ભેંસનું, અને હું દેવા ગયો તો ડેરી દઈને આવ્યો હું. બાકી આપણો કેસર એક બાંધ્યો બળદને લઈને આપણે જે ઓલી કલારિયાવાળી નીણ છે એ ભરવા ગયા છે. તો કેસર ભાંભરે છે. બાકી કેસરને મયડો પહેરાવ્યો ને તો મિત્રો એમ લાગે હો. બાકી હું તમને જરાક બતાવું અને ગાડીને પણ થોડોક બતાવી દઉં. તો ચાલો જોઈ લ્યો, તમે જોઈ લ્યો આવી રહી આપણી ગાડી. એક મિત્રો આમ જોઈ લ્યો, ધૂળ જોવો ખાલી. મેગવેલમાં એવડી ધૂળ ચડી ગઈ છે. બાકી એન્જિનમાં તો ઓછી છે. અને કાલ જવાનું આપણે લગભગ નંબર પ્લેટનું કામ થઈ જશે કાલ પાક્કું. કાલ ન થાય ને તો પછી પૂરું. મિત્રો એ ખબર નથી પડતી કે જો આમાં હોલ તો દીધા છે. અહીંયા રહ્યા દેખાય. કેમેરો થોડોક બ્લર મારે. જો આ બે સાઈડ મારી, એક આ સાઈડ રહ્યું ને એક આ સાઈડ. તો ખબર નહીં ક્યાં ને હોલ નહોતા પડતા. બાકી કેસર રહ્યો તમને જરાક હજી પાસે જઈને બતાવું. જોઈ લ્યો, મોડો પહેરાવ્યો તેમ લાગે. તો હવે મિત્રો અમે જાય કામ આપણે હાંઠી હળગાવા. તો ચાલો અને થોડીક વાર પછી પાછું તમને મળું. તો મિત્રો જોઈ લ્યો, આપણે હાંઠી હળગાવવાનું શરૂ કરી દીધું. લાકડું અને નાળ લેતો જાવ હળગાવા. અને પપ્પા ઢઈડે પૈદરા, બાકી ચા પી લીધો છે. અને હવે જઈથી આપણે પાછા હળગાવા. તો ચાલો કયો કા જઈએ. મિત્રો જોઈ લ્યો, થોડુંક હરગાવી દીધું છે, બાકી આમ હરગે છે. આ નાળથી હરગાવતા હતા આપણે. તો મિત્રો ગાડી અહીં લઈ લીધી, કેમ કે આપણે અહીંયા ભેં બાંધી વાં પાડી. મારે આપણી માણકી જો આ સાઈડ. અને પપ્પાની આમ ગયા છે બળદની બાંધવા. અને હું તમને બતાવી દઉં જરાક આપણે કેટલી હાંઠીઓ સળગાવી છે એ. તો ચાલો જોઈ લ્યો મિત્રો. થોડુંક તો તમને સાફસૂફ જેવું દેખાતું જ હશે. બાકી હું તમને સરખી રીતે બતાવી દઉં જરાક. અને મિત્રો મારો ફોન થઈ ગયો સ્વિચ ઓફ. આ પપ્પાના ફોનથી વ્લોગ બનાવું. જો હું એ પણ બતાવી દઉં. જો મિત્રો સ્વિચ ઓફ છે. જોઈ લ્યો કંઈ કેટલી હાંઠી હરગાવી. ઓલી સાઈડ રહી ગઈ છે. અને હવે એ પપ્પાની હરગાવશે, આપણે જાહી ઘરે. તો મળી તમને સીધા ઘરે. તો મિત્રો આપણે બપોરે વાડીએથી ઘરે આવી ગયા હતા. અને ઘરે આવીને આપણે સૂઈ ગયા હતા, ખાઈ પીને રીલ જોઈ, મોબાઈલ જોઈ કારવીને. અને પછી આપણે બપોર પછી ઉઠીને મોતી કરવા બેસી ગયો. તો મોતી પૂરા કર્યા હતા મિત્રો. 5:30 જેવો ટાઈમ થઈ ગયો. તો વ્લોગ પછી બનાવ્યો નહીં મિત્રો. એક તો એ ચાર્જિંગ નહોતો. આપણો વ્લોગ પણ કેટલો મોડો આવ્યો તમને ખબર હશે. તો ચાર્જિંગ નહોતું. 12માનું રિઝલ્ટ આવે છે. તો અત્યારે ભાઈબંધનો મેસેજ આવે છે કે આપણું કેદી છે 10માનું. તો એ બધું હાલે છે. એટલે જરાક આંગળી આમ કરી. તો બીજું કાંઈ નથી. અને હું ઘરે આવી ગયો હતો. અને બ્લોગ એટલે નથી બનાવ્યો કે મિત્રો ચાર્જિંગ નહોતું. બાકી બપોર પછી મોતી કરીને હું ગયો તો રમવા. રમીને આવીને સીધો આપણે ખાઈ પી અને નાહી ધોઈને દૂધ દઈ આવ્યો હતો. ખાધું હતું તો પછી પણ પહેલાં નાહીને દૂધ દઈ આવ્યો. અને મિત્રો દૂધ દઈને આવ્યો તો મોતી કરવા બે ગયા. અને ભાઈબંધનો ફોન આવ્યો હતો તો વાત કરતા હતા. તો બસ એ જ છે. અને કાલે આપણે નંબર પ્લેટ લગાડવા પણ જાય. અને અત્યારે ટાઈમ 11:15 જેવો થઈ ગયો છે. તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી. મળી તમને નવા વ્લોગમાં. તો ચાલો બાય બાય.